તાપી જિલ્લામાં ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે। નીરજ તાલુકાના સુલવાડા ગામે રાત્રિના સમયે કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરત ફ્લાઇંગ સ્ક્વોડ અને જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે દરોડો પાડી ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ કર્યો હતો। કાર્યવાહીમાં ડમ્પર, હિટાચી મશીન, નાવડી અને ટ્રેક્ટર સહિત કુલ 2.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાપી જિલ્લાના નિઝર તાલુકાના સુલવાડા ગામ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ સામે સુરત ફ્લાઇંગ સ્ક્વોડ અને જિલ્લા ભૂસ્તરીય વિભાગ દ્વારા સંયુક્ત રીતે રાત્રિના સમયે દરોડોની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે રેતીનું ખનન પરિવહન થતું હોવાનું સામે આવતા ટીમે સ્થળ પરથી 9 ડમ્પર, 1 હિટાચી મશીન, 1 નાવડી અને 1 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ભૂસ્તર વિભાગના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે 2.50 કરોડ રૂપિયા થાય છે। તંત્ર દ્વારા તમામ વાહનો અને સાધનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગેરકાયદેસર ખનન સામે કરવામાં આવેલી આ કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફડફડાટ ફેલાયો છે। આગામી દિવસોમાં પણ આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। તાપી જિલ્લાના સુલવાડા ગામે ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી, 2.50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થતા ખનન તત્વોમાં ફડફડાટ ફેલાયો। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।